78 દિવસના શ્રીમદ ભાગવત કથા રસામૃત જ્ઞાન યજ્ઞના પ્રારંભ પૂર્વે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ અને જેમનું તેજ એ ગ્રંથમાં સમાયેલું છે એવા ભાગવત ભગવાનનું પૂજન પરમ ભગવદીયા શ્રીમતી શોભનાબેન પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. બેન પ્રિયંકા પટેલને પણ ભાગવત ભગવાનના પૂજનમાં જોડાવા નિમંત્રણ આપી રહ્યો છું. સતત જેમના સ્વર શબ્દ અને મા સરસ્વતીની કૃપાથી વહેતી અસ્ખલિત શબ્દ સરિતાની ગંગાનું સ્નાન અને રસામૃતનું રસપાન કરવા આપણે હંમેશા આતુર હોઈએ છીએ એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પરમ ભગવદી શ્રીમાન પંકજકુમાર પટેલ અને ભાઈ રાહુલ પટેલ સંપન્ન કરે તેવી વિનંતી છે. મુખ્ય યજમાન નિમિત્ત માત્ર મુખ્ય યજમાન પરિવારનું પૂજન ભાવ સંપન્ન થયા બાદ બ્રહ્મશ્રી સંસ્કારધામ નડિયાદથી પધારેલા ભાઈ ભદ્રેશભાઈ વ્યાસ પરિવારજનોનું પૂજન સંપન્ન થયા બાદ કથામંચ પર ભાગવત ભગવાનના દર્શન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા કથામંચ પર પધારશે. સાથે પારુલબેન સોનીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ ભદ્રેશભાઈની સાથે પરિવારનું પૂજન સંપન્ન થયા બાદ કથામંચ પર પધારશે. ગઈકાલે જ નજીકના પેટલાદ ખાતે આયોજિત થનાર શ્રીમદ ભાગવત કથાના સદભાગી યજમાન અહીં પધાર્યા છે. એમને પણ વિનંતી કરીશ કે આપ અને આપની સાથે પધારેલા સદભાગી યજમાન ભાઈઓને બહેનોને વિનંતી કરું કે આપ પણ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશો. પેટલાદથી પધારેલા સદભાગી યજમાનો. રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અધ્યયન અને શિક્ષાની સેવાની સાથે આપણે રાધે રાધે પરિવાર દ્વારા વર્ષ દરમિયાન એક કરતાં વધુ તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રોની યાત્રા સાથે સત્સંગ એટલે કે પૂજ્ય જિજ્ઞેશ દાદાના વ્યાસ અને કથાના આયોજન કરતા રહ્યા છીએ. આગામી તારીખ 22/2/2026 થી 28/2/2026 રેણુ વેણુ અને ધેણુની ધરા એવા વૃંદાવન ખાતે ધૂળેટી એટલે કે રંગોત્સવના ઉત્સવ સાથે પૂજ્ય દાદાના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. ટિકિટ સ્વખર્ચે કરાવી 7,000 રૂપિયા પર હેડ.